નમસ્કાર મિત્રો વિસાવદરમાં એઆઈ આસમાને વિસાવદરમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ એ પછી આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય પણ વાત એ છે કે શું કેશુબાપાના નામે રાજકારણ શરૂ થઈ ગયું છે। કેશુબાપાના નામે રાજકારણ કરવું કેટલું યોગ્ય છે। કેશુબાપાના નામે મત માગવા જરૂરથી જોઈએ। કેશુબાપાને આઈડલ જરૂરથી માનવા જોઈએ। કેશુબાપાને આદર્શ જરૂરથી માનવા જોઈએ। પરંતુ આજ કેશુબાપાના નામે શું રોટલા શેકવામાં આવે રાજકારણના એ કેટલું યોગ્ય છે। પહેલા તમે એ સાંભળો કે કેશુબાપા એઆઈ જનરેટેડ વિડીયોમાં ગોપાલ ઇટાલિયાને પહેલા શું કહી રહ્યા છે, પછી શું કહી રહ્યા છે। પહેલાનો વિડીયો જે છે ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપી રહ્યા છે, એ આમ આદમી પાર્ટીના લોકો શેર કરી રહ્યા છે। તો બીજો વિડીયો જે કેશુબાપા ગોપાલ ઇટાલિયાને ટકોર કરી રહ્યા છે, વિડીયો કોંગ્રેસવાળા શેર કરી રહ્યા છે। સાંભળો પહેલા અને ત્યાર પછીનો વિડીયો। દીકરા ગોપાલ, મેં પૂરી જિંદગી વિસાવદરના ખેડૂતોને ખેત મજૂરો માટે સંઘર્ષ કર્યો છે। હવે આ જવાબદારી તું સંભાળ અને ખેડૂતો અને ખેત મજૂરો પશુપાલકોની તકલીફ દૂર કર બેટા। બાપા, તમારા આશીર્વાદથી હું જરૂર વિધાનસભામાં પહોંચીશ અને કેશુબાપા આપની પ્રેરણાથી વિસાવદર ભેસાણના ખેડૂતો અને ખેત મજૂરોની હકની લડાઈ હું પૂરી તાકાતથી લડીશ। ગોપાલ, તું તારી આ બધી ચાલાકીઓ અને લોકોને ગુમરાહ કરવાનું છોડી દે। ટેકનોલોજીના સમયમાં તું મારા આ ફોટાનો ને વિડીયોનો જે ઉપયોગ કરે છે એ બિલકુલ વ્યાજબી નથી અને મારી આના વિરુદ્ધ સખત એતરાજ છે। હું ઉપર જઈને પણ તારી જેવા આ મારા નામનો ઉપયોગ કરતા લોકોથી કંટાળી ગયો છું। હવે મારે અહીંયા ઉપર પણ તું શાંતિ લેવા નથી દેતો। હું ભાજપનો સ્થાપક છું। સંઘની સ્થાપના મેં કરેલી છે અને આગળ પણ હું જ આ ભાજપને લઈ ગયો હતો, પરંતુ આજે આટલા વર્ષો પછી તારી જેવા ભાજપની વિરુદ્ધમાં મારો ઉપયોગ કરે એ બિલકુલ વ્યાજબી ના કહેવાય। ગોપાલ, તું રહેવા દે મારા વાલા। આપે સાંભળ્યું કે પહેલા અને પછીના વિડીયોમાં કેટલો તફાવત છે। ટેકનોલોજીનો સમય છે અને તેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। વાત એ છે કે રાજકીય પક્ષો જેમ કે કોંગ્રેસ હોય, ભાજપ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, એ વિસાવદરમાં કાચું કપાય તેવું જરા પણ ઈચ્છતી નથી। આમ આદમી પાર્ટીએ એઆઈ જનરેટેડ વિડીયો બનાવ્યો તો કોંગ્રેસે પણ તેનો વળતો જવાબ આપ્યો આ જ પ્રકારના વિડીયો માધ્યમે। બીજી વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીએ પ્રભારી તરીકે જયેશ રાદડિયાની નિમણૂક કરી દીધી છે। તમે જુઓ કે કેશુબાપા પાટીદાર સમાજમાં એક મોટો ચહેરો, પણ પછી વિઠ્ઠલભાઈ રાદડિયા પણ ક્યાં નાનો ચહેરો છે। વિઠ્ઠલભાઈ રાદડિયા, કેશુભાઈ પટેલ, આ બધા ચહેરાઓ પાટીદાર સમાજ માટે પ્રથમ રોલના મુખ્ય ચહેરાઓ છે। એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર જયેશભાઈ રાદડિયા પોતે પ્રચાર કરવા જાય તો સીધી વાત છે કે તેની અસર થાય ને જયેશ રાદડિયા પર પણ જવાબદારી આવે કે ભાઈ ભવિષ્યમાં પાછું મંત્રી બનવાનું છે ને, ભવિષ્યમાં પાછું ભાજપમાં આગળ વધવાનું જ ને। અમે નથી કહેતા કે તમે મંત્રી નહીં બનો, પણ પોતાની તાકાત, પોતાનું વર્ચસ્વ છે ફરી એક વખત સાબિત કરો અને તમારા મત વિસ્તારમાં તો તમને માને છે, વિસાવદરમાં સાબિત કરીને બતાવો। આ વાત સાથે કદાચ તેમનું નામ પણ ઉમેરી દેવામાં આવ્યું છે અને જયેશ રાદડિયા જો મેદાને આવે તો સીધી વાત છે કે ભાજપને મોટો ફાયદો થાય। જયેશ રાદડિયાનું નામ ઉમેરાયું છે, ડિજિટલ વોર ચાલી રહ્યો છે। જોઈએ હવે આ યુદ્ધ ક્યાં જાય છે। સીધી વાત તો એ છે કે ગમે તે થાય વિસાવદર જીતો। ગોપાલ ઇટાલિયા મહેનત કરી રહ્યા છે। ભાજપ કોંગ્રેસના ચહેરાઓ મને લાગે થોડા દિવસોમાં આપણી સામે હશે। કોંગ્રેસની તો બેઠક પણ મળી, બસ તે બે એક દિવસમાં નામ પણ આપી દેશે। જોઈએ શું થાય છે। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। વાત એ જ છે કે કેશુબાપા કોના આદર્શ ના હોય। જો કોઈ વ્યક્તિ કેશુબાપાને આદર્શ માને તો તેમાં વાંધો પણ શું હોય। કોઈ પણ નેતાને કોઈ વ્યક્તિ આદર્શ માની શકે, પણ તેના નામે રાજકારણ ન થવું જોઈએ, તેના નામે સારા કામો થવા જોઈએ। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો। મને આપશો રજા, નમસ્કાર।